રાજકોટમાં હજુ પણ કોમ્યુનિટી હોલ બંધ છે। ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટી બાબતે રાજકોટ મહાનગરપાલિકા સખત છે અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હોલમાં જ ફાયર સેફટીના માપદંડનું પાલન નથી કરાયું। નિયમોને કારણે શહેરભરના 15 થી વધુ કોમ્યુનિટી હોલ અત્યારે બંધ છે। રાજકોટ મહાનગરપાલિકાના જ કોમ્યુનિટી હોલ પાસે ફાયર એનઓસી નથી। મહાનગરપાલિકાએ ફાયર સેફટીના સાધનો લગાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે। જ્યાં સુધી ફાયર ઇક્વિપમેન્ટ નહીં લાગે ત્યાં સુધી હોલ બંધ જ રહેશે। સામાજિક કાર્યો માટે કોમ્યુનિટી હોલનો ઉપયોગ હાલ નહીં થઈ શકે। આ સમયે ખાનગી પાર્ટી પ્લોટનો સહારો લેવો પડશે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ઠેર ઠેર કોર્પોરેશન દ્વારા અલગ અલગ એકમો પર કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। જેમની પાસે ફાયર એનઓસી નથી અને બીયુ સર્ટિફિકેટ નથી તેવા એકમોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી। એવામાં રાજકોટ કોર્પોરેશન સંચાલિત 15 થી વધારે જે હોલ છે કોમ્યુનિટી હોલ ત્યાં પણ હાલ છે તે બંધ રાખવાની ફરજ પડી છે। કારણ કે આ હોલ પાસે ફાયર એનઓસી નથી તો કેટલાક હોલમાં બીયુ પરમિશન નથી, જેના કારણે હવે કોર્પોરેશન દ્વારા આ હોલ છે કોમ્યુનિટી હોલ તેને બંધ રાખશે। આગામી 2 મહિના સુધી આવા અલગ અલગ શહેરના 15 કરતા વધારે કોર્પોરેશન સંચાલિત હોલ છે તે બંધ રાખવાની ફરજ પડી છે। જ્યારે ફાયર ઇક્વિપમેન્ટ આ હોલમાં લગાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લગ્ન સિઝન છે, એવામાં મધ્યમ વર્ગના લોકો છે તેઓ આ હોલનો અલગ અલગ પ્રસંગ માટે ઉપયોગ કરતા હોય છે। પરંતુ જે પ્રકારની કોર્પોરેશનની કામગીરી છે તેને લઈને હવે આ 2 મહિના સુધી આગામી 2 મહિના સુધી આ કોમ્યુનિટી હોલ બંધ રાખવાની ફરજ છે તે પડી છે। કારણ કે આ હોલ છે તેમની પાસે નથી ફાયર એનઓસી અથવા તો બીયુ પરમિશન નથી, જેના કારણે હવે આ તમામ ફાયર ઇક્વિપમેન્ટ જ્યારે આ હોલમાં લાગશે ત્યારબાદ આ હોલ છે તે ફરી શરૂ થશે। ત્યારે સવાલો એ ઉભા થાય છે કે કોર્પોરેશન દ્વારા નાના નાના વેપારીઓ છે તેમને દંડ તો આપવામાં આવે છે, પરંતુ કોર્પોરેશનના જે હોલ છે તેમની પાસે જ આ ફાયર ઇક્વિપમેન્ટના સાધનો નથી। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ।